તમારું નામ શું છે? મારું નામ હીરોભાઈ છે. તમારી ઉંમર શું છે દાદા? 75 વર્ષ. હા, હજી આમ એકદમ ખડે પગે, એકદમ ખડા પગે હો. એનું શું કારણ? એનું કારણ શું, કઈ આ બુડા ભરેલા છે. તમારે કોઈ દાળ ભાત થોડા ખાતા? એકદમ સાચું ખાધેલું છે એટલે. હા, તો હજી કઈ વાંધો નહીં આવે ના દાદા? ના, હજી નો વાંધો આવે કાંઈ. હજી તો કેટલાય વર્ષ તમે જઈ છો, કાંઈ નો થાય. હજી આરામથી તમે જઈ શકશો હાલીને. આરામથી વાહ, 55 વર્ષથી આવું છું. ઓહો, કેટલા વર્ષ થયા? 55. આમાં લાવતી બેન નહોતી ક્યાંય, પાણી ન જતું તેથી ભાતું ભેગું લઈને આવે. અચ્છા, ત્યારથી તમે આવો છો. પછી આવી રીતે બધા ભેગા જ આવો કે કોક ના, એકલા એક જ એકલા આવતા? રોલ પછી થી એકલા મારે રસ્તો રોલ. કેમનો કપાય? રોલ થી એકલા 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 પછી આમ એકલા રસ્તો કપાઈ જાય? કપાઈ જાય રસ્તો, હમણાં બાયલું જ જવાનું, વનના રોજડાની જોડે. દ્વારકાધીશ નું નામ લેતા લેતા. બસ બસ. તો તમે તો એકાદું લલકારો ભજન. મારે દ્વારકા વાળાને થોડીક સેટી છે. કેમ? હા, વિરોધ છે, હાલે છે. એનું કારણ શું? એટલે અબોલા હાલે છે. આજ 55 વર્ષ થયા ખાઉં છું શું, હા, એટલે અબોલા છે. અચ્છા, હા, કેમ અબોલા રાખ્યા છે? એટલે અબોલા જ રખાય ને, પણ આટલા ધક્કા ખાઈને નો સામો બોલે તો આપણે એનું શું જરૂર છે? આ શ્રદ્ધા છે, આ આસ્થા છે ને, આ આપણી સંસ્કૃતિ છે. દાદાની આવડી ઉંમર આટલા વર્ષથી જાય છે અને આપણે એમ કે ને કે હથવારો બધાને જોઈ, પણ દાદા કહે છે કે હું તો એકલા દ્વારકાધીશ નું નામ લેતા લેતા પોગી જાય છે.